આ ફેરો એટલો ભીરો છે ભાઈ. તમને ખબર હોય ને કોમેન્ટ કરો ફટાફટ. જો જો એટલું તો એ વીણે છે. અમને લેવરાવા આવ્યા. કા પ્રતિકભાઈ સોડા બોડા પીવાનું છે, પી લાવવાનું છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, જય બાપા સીતારામ, હર હર મહાદેવ, જય શ્રી રામ. ફરી આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આમ જો પાછળ તો ભાઈ ચા પાણીનો વોલ્ટ માર્યો હતો ને, તો મેં કીધું આજનો નવો બ્લોગ આપણે ચાલુ કરી દઈએ. બધા ચા પીને પાછા કામે લાગી ગયા છે. હે પૂરું થઈ જાય એમ? હજી નહીં પૂરું થાય બેન? થઈ જાય, થઈ જાય પૂરું. આજનું આપણું ચાલુ કરી કામકાજ. ધીમે ધીમે બધા લાગી ગયા છે ને આપણે નિરાયતે બધે કામે લાગી જાય ને પછી ચડીએ એટલે બધા લેવરાવા આવે ને આપણને. જો આપણે સારું રહી ને, બધા થોડાક વીણા વાવે તો વાંધો ન આવે ને. ઈ જે હોય ઈ આવજો ભાઈ, ટોપી આવજો. હાલો આજનું કામ કરી ચાલુ ભાઈ. પ્રતિકભાઈ અમને સા વીણાઈ લીધો. જો એટલું તો એ વીણે છે. અમને લેવરાવા આવ્યા. કા પ્રતિકભાઈ સોડા બોડા પીવાનું છે, ચી લાવવાનું છે? ઓરેન્જ. તો સારું કહેવાય. હું ભાઈ તો સા નીકળી ગયા છે. આમ તો સા નહીં પણ ઉથલ મારીને વેવા છે અને થોડા ઘણા બાકી છે. કેટલા બાકી છે એ તમને દેખાડું. કેટલા પાછળ છે અહીંયા બધા છે. આવો પાલડે, દેખાય તમને? 12 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે તો થોડી ઘણી વાર છે. એક માવો ખાઈ નાખી એટલે ટાઈમ થઈ જાય ભાઈ. તને ભાઈ માવો ખાઈ નાખી એટલે ટાઈમ થઈ જાય. બપોર થઈ ગયા છે ભાઈ. 12:30 નો ટાઈમ થઈ ગયો છે. એક માવાના પાવરે થઈ ગયા 12:30. તો હવે આવી ગયા છે બપોરે કરવા. બધા આવી ગયા છે. થોડા ઘણા બાકી છે અને થોડું ઘણું હજી વીણવાનું બાકી છે. આમ ઘણો તો 75% વીણાઈ ગયું છે અને થોડુંક બાકી છે. તો બપોરે કરી નાખી ફટાફટ. ટાઢું લાગે પાણી અત્યારે, હાથ ને ધોવા. અને એમાં ભાઈ છે ને આમ તો ગારો કેટલો બધો હતો. સપલા કઈ હાલે હતા ને એટલે સપલા કાઢીને વીણતા બધા. એટલો બધો ગારો છે. બપોરે કરી નાખી મસ્ત મજાના. બપોર કરીને ભાઈ ઘડીક વાર આરામ કરવાનો ટાઈમ છે તો બેઠા છીએ બધે ભેગા થઈ ગયા. અને એક મસ્ત મજાની ઔષધિ ઝીડી છે આપણને, પણ એનું નામ ઠામ આપણને કઈ આવડતું નથી. અશ્વિનભાઈ તોડીને લાવ્યા છે, તમને બતાવી દઉં. આ શું કહેવાય? આમ પાછું આમે માથે કવર મારેલું છે આમ જાળી વાળું. તમને આવડે નરુણભાઈ? નહીં, આનું નામ મને નથી ખબર. તો ભાઈ આપણને જ નથી ખબર, પણ તમને કોઈને ખબર હોય તો જરીક કોમેન્ટમાં જણાવી દેજો. બાકી તો અમને તો કઈ ખબર નથી હવે શું છે ને કઈ પ્રકારની ઔષધિ છે, પણ છે કંઈક નવીન. એમ આપણે પહેલી વાર જોયું છે. તો તમને ખબર હોય ને તો કોમેન્ટ કરો ફટાફટ. સમજો છે આમ બહાર જાળી છે ને અંદર કઈક ઓલું આપણે કહેવાય ને ઓલું ફળ રેકું. કા નરુણભાઈ? હા, અંદર ફળ રેકું છે. જો આમ ફેરો તો છે કે પણ
હવે જે હોય ઈ ભાઈ તમે કોમેન્ટ કરો એટલે ખબર પડે, બાકી આપણને ન ખબર. અહીંયા ટીંગાય છે તો આ બધા આ વેલા છે બધા એના જો આ વેલો છે, આ વેલામાંથી થાય છે એમને. અહીંયા જો આ હાથ પ્રમાણે જો અહીંયા તો બસ કોમેન્ટ કરી દેજો એટલે ખબર પડી જાય આપણને કેવું છે ને શું છે એમ. બપોરના 2 વાગી ગયા છે ને ભાઈ, પાછા કામે લાગી ગયા છીએ. ધીમે ધીમે હાલ્યા જાય, પણ ભીનું છે ને એના કારણે કઈ મજા નહીં આવતી અને પગમાં ગારોય ફૂંકાઈ ગયો. અંકિતભાઈ જો જાય શર્ટ જોવો તમે એનું ને આપણા પગ જોવો તમે. તો પણ કાંઈ વાંધો નહીં, હવે ધીમે ધીમે હાલ્યા જોઈને ધીમે ધીમે વીણે રાખી. ગારો છે છત્રી બનાવી દો એને. તો ધીમે ધીમે શરૂઆત કરી, લગભગ પૂરું થઈ જાય આજમાં. અહીંયા પૂરું થઈ જાય ને તો વાંધો નહીં, કારણ કે આગું છે ને સવારમાં પાછા હાલીને આવ્યા હતા અમે. અને ભાઈ કાલે હતા ઠાકર ભગવાનના લગ્ન, તો કાલે એ કીધું ને કાલનો બ્લોગ આપણે કંઈ બનાવ્યો નહોતો, તો આજનું કામકાજ કરી ચાલુ. કમ્પ્લીટ મિત્રો ભાઈ, એક ખેતર વીણાઈ ગયું છે ને બીજા ખેતરમાં 4 સા બાકી છે, તો એ વીણવાના છે. અને આજમાં પાછો 2 દિવસનો કપાઈ જોખવાનો બાકી છે આપણે, તો એ જોખશું તો ઘણી બધી વાર લાગી જવાની છે. તો ફટાફટ 4 સા બાકી છે એ વીણી નાખી અને પછી કપા જોખવાનું કામ કન્ટિન્યુ કરી. મસ્ત મજાનો કપા વીણાઈ ગયો છે ભાઈ, જોઈખો. અને 2 ફેરા ભરવા જોઈએ આજના, કારણ કે નાનું ટ્રેક્ટર છે, 2 ફેરામાં કંઈ ભાર્યું જાય એવું નથી. સાલી ભાર્યુંની બહાર છે, તો 1 ફેરો ભરી લીધો છે જોખી, ઠલવવા જઈએ, ઠલવીને પાછા આવી રિટર્નમાં. આ ફેરો એટલો ભર્યો છે ભાઈ, તો જઈએ ગામમાં, ઠલવીને આવીએ પાછા રિટર્નમાં. કમ્પ્લીટ મિત્રો ભાઈ, ફેરો ઠલવીને આવીને ભાઈ જોખીને પાછો ફેરો ભરીને નીકળી ગયા છીએ. ઘણું બધું વાર લાગી ગઈ છે, તો મોડું થઈ ગયું છે આજમાં. હજી ફેરો ઠલવવાનો બાકી છે આપણે, તો ગામમાં જઈએ ફેરો ઠલવી અને પછી ઘરે આવી, તો ઘણું મોડું થઈ જાય જોઈએ છીએ હવે.